કેમ છે બાળકો? મજામાં? હવે આજથી આપણે પ્રકરણ 8 એનું ગુજસેટ શરૂ કરીશું. બરાબર છે? ટૂંકમાં એના MCQ માટેની રકમો સોલ્વ કરીશું. તો શરૂ કરીએ આજથી. વક્ર 2y બરાબર -x + 8 x અક્ષ અને આ રેખાઓ વડે આવૃત પ્રદેશ. જુઓ, સામાન્ય રીતે તો આ સહેલા દાખલા કે x બરાબર રેખા આપેલી હોય અથવા y બરાબર રેખા આપેલી હોય તો આ બે લિમિટ લઈ લેવાય, સીધું જ. પણ એક વસ્તુ હું તમને કહું છું, આ બધા જોજો, ક્યારેક કામ આવી જાય કે આ જે વક્ર હોય, આ રેખા x બરાબર આપેલી હોય તો આ વક્રનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધીશ. આ y બરાબર આપેલી હોય તો y અક્ષ સાથેનું છેદબિંદુ શોધીશ. એટલે મોઢે જોઈ લઈશ. આ x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું છે તો y0 મૂકવું એટલે x બરાબર 8. મોઢે ખબર પડે. 8 છે એ આ બેની વચ્ચે નથી તો સીધી લિમિટ લઈ શકાય. હવે એમ શીખ્યું છો એકદમ ટૂંકમાં. આ પહેલો છે એટલે આ લખીશ માનાંક I 2 થી 4 -x + 8. હવે આનું સંકલન તો બધાને આવડે છે. ચાર મૂકીશું 16, 8 × 4 = 32, ઓછા 2 મૂકીશું -4, 8 × 2 = 16, 2 8 તો આ 24, 16 - 2 = 14, -14 10. થઈ ગયું ક્ષેત્રફળ. જો બીજો આવો જ છે એટલે ત્રીજો લઉં છું. બીજો તમે કરજો. વક્ર રકમ ટૂંકમાં લખીશું x અક્ષ અને રેખા y બરાબર 8 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ સારી રકમ. જુઓ, આ વક્ર છે એ x² = y + 1 થાય. આ 1 આ બાજુ એટલે x² બરાબર y + 1. તો આ પર્વ લઈશું. શીર્ષ છે 0 - 1 હોય એવો પર્વ લઈ. x માઇનસ જે સંખ્યા હોય શીર્ષનો x છે અને અહીંયા y માઇનસ જે સંખ્યા હોય એ શીર્ષનો y. આ શીર્ષ 0 - 1 થી x² બરાબર 4ay સ્વરૂપ એટલે y અક્ષની ધન દિશાનો પર્વ લઈ. તો આકૃતિ વગર ન કરાય. ભલે નાની આકૃતિ દોરીએ પણ દોરવાની. જુઓ, આ 0 - 1 ત્યાંથી y અક્ષની ધન દિશાનો પર્વ લઈ. ઓકે. રેખા y બરાબર 8 એટલે તમને ખબર છે કે સમક્ષિતિજ રેખા. તો આ y બરાબર 8. તો જુઓ, રકમ એવું કીધું હોય, સરસ વસ્તુ છે, સમજો. આ વક્ર અને રેખા y બરાબર 8 તો અહીંયા છે -1 ને અહીંયા છે 8 તો થાય -1 થી 8. પણ હજુ રકમમાં એક શબ્દ છે. કયો શબ્દ? x અક્ષ. તો વક્ર રેખા અને x અક્ષ વચ્ચેનો પ્રદેશ. વક્ર રેખા અને x અક્ષ. તો જુઓ, x અક્ષ અહીંયાથી શરૂ થાય છે, આ વક્ર અને આ રેખા y બરાબર 8. તો એની વચ્ચેનો પ્રદેશ તો આ આવે, આવશે. પછી આ બી આવે કે નહીં? તો આ પ્રદેશ શોધવાનો થાય. એટલે આ -1 થી 8ની લિમિટ ના ચાલે, કારણ આ -1 થી 0 તો નથી શોધવાનું ભાઈ. x અક્ષ કહી દીધો એટલે ત્રણેયની વચ્ચેનો પ્રદેશ તો 0 થી 8 થાય. એ આકૃતિ દોરું તો જ એક્ઝેક્ટ ખબર પડે. અને બીજું કે y અક્ષની બે બાજુ પ્રદેશ બને છે. તો આ પ્રદેશનું શોધી 2 ગુણાવી દઉં એટલે થઈ જાય.
तो आनु सूत्र थशे क्षेत्रफळ ए बराबर 2 मानांक आई। આપણે એક યાદ રાખવાની રીત કીધી હતી કે આ પરવલય છે વાય અક્ષનો હોય અને રેખા વાય બરાબર હોય તો 2 આવે। યાદ કરજો, ચેપ્ટરમાં આ શીખવાડેલું છે ટેક્સ્ટ બુકમાં કે જો પરવલય વાય અક્ષનો હોય અને રેખા વાય બરાબર હોય તો 2 આવશે। પરવલય એક્સ અક્ષનો હોય, રેખા એક્સ બરાબર હોય તો 2 આવે। યાદ છે? નહીતર ના આવે। પરવલય વાય અક્ષનો રેખા એક્સ બરાબર તો 2 ના આવે। જે અક્ષનો પરવલય એ જ અક્ષર રેખામાં હોય તો આ 2 આવે। એટલે હવે આ દાખલો કોઈને આકૃતિ વગર કરવો હોય તો એ લોજિક લગાડી શકે કે ભાઈ એક્સ અક્ષ ક્યાંથી ચાલુ થાય? ઉગમ બિંદુથી, 0થી। તો 0 થી 8ની સીધી લિમિટ લઈ લઈએ તો આકૃતિ ના દોરે ચાલે। આઈ બરાબર 0 થી 8। આ તો લિમિટ મેં કોને લીધી? વાય એમ લીધો છે। તો સંકલન વાયથી કરવાનું, કિંમત એક્સની મૂકવાની। એક્સની કિંમત શું થાય? एक्स बराबर रूट वाय प्लस 1। वाय प्लस 1 1/2 घात तो एक वधारी एनाथी भागी दो। आना विकलनथी भागवू पड़े पण विकलन तो एक थाय एटले कशुं भागवानी जरूर नथी। पहला 8 मूकी दो, छेदनो छेद अंशमां एटले 2/3 8 मूकीशुं एटले 9/3 घात। 8 ने 1 माइनस 0 मूकीश एटले 1/3 घात। जो 0 मूकवानो छे, आ 1 बचे छे। आ 3 वर्ग, घातनी घातनो गुणाकार 2 2 गया एटले 3 घन 27। आ 1 तो हवे आ 26 दू 52 भाग्या 3 अने तेथी ए बराबर 2 गुणिया 52 भाग्या 3 104 भाग्या 3 थई गयुं। बोलो ख्याल आवे छे? थई गया बे सरस दाखला? करो तैयार। हवे जो आगळ चौथो आनु क्षेत्रफळ शोधवुं छे तो आ ध्यानथी जोजो। 36 थी बे बाजू भागी दईए। 36 वडे भागी दो एटले 4 9 9 4 बचे अने सामे 1 तो आ ए स्क्वेर 9 बी स्क्वेर 4। आ उपलय छे, आ ए वर्ग आ बी वर्ग तो ए 3 बी 2। तो आ उपलयनुं क्षेत्रफळ आपणने सूत्र याद छे पाई ए बी पाई गुणिया 3 गुणिया 2 6 पाई। हवे एमसीक्यूनी रीते हो, आपणे टेक्स्ट बुक में उपलयनुं क्षेत्रफळ शोध्युं पण हवे एमसीक्यू एटले आ ज सूत्र मूकी देवानुं पाई ए बी। कोई रीत नथी करवानी। आवो ज सरस दाखलो जुओ 7। आनु क्षेत्रफळ शोधो तो वर्तुळ छे ने तो आर स्क्वेर बराबर 9 तो वर्तुळना क्षेत्रफळनुं सूत्र पाई आर स्क्वेर 9 मूकी दो एटले 9 पाई। ओके, सूत्र आधारित रकमों पूछाय छे। आवुं तमने एवुं थाय सहेलुं छे पण ए तो तमने आ सूत्र छे एम खबर पड़े तो ने। हवे जोजो एक एकदम सरस दाखलो आपो। आना वडे आवृत प्रदेशनुं क्षेत्रफळ ल्यो तो बे बाजू वर्ग करो एटले आ 16 आ वर्गमूळ निकળી गयो। आ 16 अंदर गुणाई दो। आ डाबी बाजू लई लो 16 थी भागी दो 1 थई गयो। तो आमां ए स्क्वेर 1 बी स्क्वेर केटला आवे 16 तो ए 1 बी केटला थई गया 4 थई गया। अने अहींया सुधी पहोंचो एटले ख्याल आवे के आ उपलय छे तो क्षेत्रफळ पाई ए बी पाई 1 2 4
4 પાઈ પણ રકમ સરસ રીતે આપેલી છે, આ ખાસ જોજો. બે બાજુ વર્ક કરીને સાદુરૂપ આપો, અહીંયા સુધી પહોંચો તો ખ્યાલ આવે કે આ ઉપર લે છે. આવી જ વર્તુળની બી રકમ હોઈ શકે, તો જરાક ધ્યાન રાખવાનું. બરાબર છે. આ એક સરખા દાખલા હતા એટલે જોડે લઈ લીધા. હવે પાછું ક્રમમાં આગળ 5મું. વાય અક્ષ રેખાઓ y બરાબર 1 તથા y બરાબર 5. આના વડે આવૃત પ્રદેશ જોઈએ છે. આ વક્ર, આ વાય અક્ષ અને આ રેખાઓ વડે. તો ફરી આ વર્ગમૂળ દૂર કરો તો ખ્યાલ આવે કે આ શું છે. તો કે આ y² = 4ax, x અક્ષનો પરવલય છે. અને આ રેખા કઈ છે? y. જુઓ, x અક્ષનો પરવલય અને રેખા x હોય તો 2 ગુણાવાના, પણ x અક્ષનો પરવલય અને રેખા y હોય તો 2 નહીં ગુણાવાના. તો આ દાખલો આકૃતિ વગર કરવું હોય તો પહેલાં એ બતાવી દો. જુઓ, ક્ષેત્રફળ એકથી 5. આ વાયની લિમિટ મૂકી, સંકલન વાયથી થાય, કિંમત એક્સની મૂકવાની. તો x = શું થઈ ગયું? સંકલન તો આવડે જ પછી. અને સાદુરૂપ 125 5નો ઘન વત્તા 5, 1નો ઘન 1 વત્તા 1. પહેલાં 5 ને પછી 1 મૂકી દે. 3 5 15, 140 માઇનસ 3 1 3 ને 1 4, તો 136/3 આવી ગયો જવાબ. ક્ષેત્રફળ લખી નાખવાનું. ઓકે. હવે આની આકૃતિ કહું. જુઓ, આ જે છે એનું શીર્ષ x - 1 અને y - 0. 1 0 શીર્ષથી x અક્ષની ધન દિશાનો પરવલય છે. જોજો, શીર્ષ 1 0 આ 1 0 થી x અક્ષની ધન દિશાનો પરવલય. રેખા y બરાબર 1. તમને ખ્યાલ જ છે કે આ સમક્ષિતિજ રેખા. y બરાબર 5, આ પણ સમક્ષિતિજ રેખા. ઓકે. તો રેખા y બરાબર 1, y બરાબર 5, y અક્ષ અને પરવલય એની વચ્ચેનો પ્રદેશ. જો આ y બરાબર 5, આ y બરાબર 1, આ પરવલય અને આ y અક્ષ, આ એની વચ્ચેનો પ્રદેશ શોધવો હતો. તો આ 1, આ 5. આપણે લિમિટ લીધી 1 થી 5 અને આ પરવલય લઈ લીધો એટલે જવાબ આવી ગયો. જો આમાં બંને બાજુ પ્રદેશ બંને જ નહીં અક્ષની. એટલે યાદ રાખવા માટે આપણે સીધું ટૂંકમાં શું કહીએ છીએ કે જે અક્ષનો પરવલય હોય એ જ અક્ષર રેખામાં હોય તો એ અક્ષની આજુબાજુ બે બાજુ પ્રદેશ બને. ધારો કે આ રેખા x બરાબર 1 અને x બરાબર 5 હોય તો ઉપર નીચે બને પ્રદેશ. એટલે જે અક્ષનો પરવલય એ જ અક્ષર રેખામાં હોય તો ઉપર નીચે બે બાજુ પ્રદેશ બનતો હોય. એટલે આકૃતિ વગર કરવું હોય તો આપણે યાદ રાખીએ કે 2i થાય. પણ જે અક્ષનો પરવલય હોય એના સિવાયનો અક્ષર રેખામાં હોય તો 2 નહીં ગુણાવાના. ક્લિયર કરી દો. આગળ જુઓ, છઠ્ઠો. આ પરવલય અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. તો એનો અર્થ આનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધી લેવાનું. ટૂંકમાં વક્ર અને x અક્ષ વડે આવૃત તો વક્રનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધી લેવાનું. x અક્ષને છેદે એટલે y0. y0 મૂકો તો x² બરાબર 4 એટલે x બરાબર ±2. હંમેશા એ અક્ષ સાથેના બે છેદબિંદુ આવે. જો x અક્ષ સાથેના બે છેદબિંદુ આવી ગયા પછી સીધું ક્ષેત્રફળ માનાંકાય. આ જે બે છેદબિંદુ આવે
એ લિમિટ લઈ લેવાની -2 થી 2, એક -2 0, બીજું છે 2 0, તો લિમિટ -2 થી 2. આ એક્સ એમ લિમિટમાં એટલે વક્રમાંથી વાયની કિંમત મૂકી દો. હવે જો સાદુરૂપ સહેલું કરવું હોય તો આ x² છે એટલે યુગ્મ વિધેય થાય, તો આ -a થી a હોય એની બદલે 2 ટાઈમ્સ 0 થી a મૂકી દેવાય. આ યુગ્મ વિધેય એટલે 7મું પ્રકરણ નિયત સંકલનનો ટોપિક કે જો યુગ્મ વિધેય હોય તો -a થી a ના બદલે 2 ટાઈમ્સ 0 થી a મૂકી દો, તો સાદુરૂપ થોડું સહેલું થઈ જાય. આનું સંકલન થશે -x³ ભાગ્યા 3, આ 4x. તો જો હવે ખાલી 2 જ મૂકવાના આવે, આ -8 ભાગ્યા 3 વત્તા 8, 0 મૂકું ત્યારે તો બંને 0 થઈ ગયા. આટલું સાદુરૂપ સહેલું થયું. 3 8 24, 24 ઓછા 8 16. આ થઈ ગયું ક્ષેત્રફળ. આવો જ બીજો દાખલો કરાવું. 9 જો 7મો મેં આગળ કરાવી દીધો. 8મો સાવ સહેલો પરવલયનો છે, 0 થી 4ની લિમિટ લઈને પરવલય શોધી નાખવાનો છે. પણ પરવલય વાયક્ષનો છે, રેખા વાય છે એટલે 2i આવશે. આટલી માહિતી આપી દીધી. હવે જોજો આ 9મો એ આવો જ દાખલો. વક્ર આ વક્ર અને x અક્ષ વડે આવૃત પ્રદેશ. x અક્ષને છેદે એટલે ym0, y0 મૂકો એટલે એકવાર x - 1 બરાબર 0 તો x બરાબર 1, બીજી વાર x - 2 બરાબર 0 તો x બરાબર 2. હવે MCQની રીત કરવાની, બધું લખવાનું નહીં. આ x અક્ષને છેદે એક થી 2. આમાંથી વાયની કિંમત મૂકી દેવાની, તો આનું વિસ્તરણ કરીને કિંમત મૂકો. x² આવડે ને વિસ્તરણ, તો -2x - x એટલે -3x અને -= વત્તા 2. x³ ભાગ્યા 3, x² ભાગ્યા 2, 2x. 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 2 દુ 4, ઓછા 1 નો ઘન 1, 1 નો વર્ગ 1 અને આ 2 એકા 2. પહેલાં 2 મૂકી દીધા, પછી માઇનસ કરીને 1 મૂકી દીધું. 4 ઓછા 6 ઓછા 2, 3 લસા લો એટલે 3 દુ 6, 8માંથી 6 ગયા 2, આ 6 લસા તો 2, 3 તેરી 9, 6 દુ 12, 12 ને 2 14, 14 ઓછા 9 એટલે 5, 6 લસા ઉપર 2 ગુણાઈશ, 2 દુ 4. આ માઇનસ આવ્યું એટલે હવે પાછું ક્ષેત્રફળ એ બરાબર શું થઈ જાય? પ્લસ થઈ જશે. આ થઈ ગયો. ચાલો ટૂંકમાં વક્ર અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ. અત્યારે વાયક્ષના દાખલા નથી, પણ આ જ રીતે એવું કહે કે વક્ર અને વાયક્ષ વડે આવૃત પ્રદેશ, તો વાયક્ષ સાથેના છેદબિંદુ શોધી લેવાના. એક્સ અક્ષ કહે તો એક્સ અક્ષ સાથેના છેદબિંદુ એ થઈ જાય. લિમિટ જોઈ લો. સૌ સહેલા દાખલા છે, પૂછાય છે MCQમાં. આવું જ પૂછાય છે. જો આગળ 10મો. આ વક્ર એટલે પરવલય છે. x² બરાબર y/2, x² બરાબર 4ay એટલે y અક્ષની ધન દિશાનો પરવલય. y અક્ષ અને રેખા x બરાબર 1. જુઓ પહેલાં આકૃતિ જુઓ. આ y અક્ષની ધન દિશાનો પરવલય. ઓકે, આ y અક્ષ, આ x અક્ષ, રેખા x બરાબર 1. આ બધા વડે આવૃત પ્રદેશ, તો આટલો પ્રદેશ આવે.
आ 0 थी 1 एकदम टूंक में सीधु आई लखी नाखो 0 थी 1 आ एक्स सामने लिमिट लीधी वाय नी किंमत मूकी दो एक मूकी दो 2/3 साथ एक ज थाय आ थई गयुं क्षेत्रफळ चेस आवशे लो 11 जो आ सरस रकम रेखा आ बधा वडे आवृत प्रदेश जोईए छे तो रेखा जो y बराबर छे आ रेखानुं y अक्ष साथेनुं छेदबिंदु शोधवानुं y अक्ष साथेनुं छेदबिंदु शोधो तो x0 तो y बराबर -3/2 आ बेनी वच्चे नथी तो तमे सीधुं लिमिट लई ल्यो पण आ लिमिट y नी छे एटले किंमत x नी मूकवानी तो चाले थई गयो दाखलो हवे खरेखर शुं छे बतावुं तमने जो आकृति आ पहेला आकृति वगर कई रीते थाय बतावी दीधो हवे जोजो आ रेखा y बराबर -1 तो पछी अहींया आ रेखा y बराबर 1 आ x अक्ष y अक्ष अहींया y बराबर 1 मूको तो 3 ने 2 5 5 1 धारो के अहींया छे आ बिंदु 5 1 y बराबर -1 मूको तो 3 - 2 एटले 1 1 - 1 तो ए बिंदु अहींया आवे ओके 1 - 1 आ बेन जोड़ती रेखा हवे जोजो आ पहली y बराबर 1 रेखा आ बीजी y बराबर -1 आ त्रीजी रेखा अने y अक्ष वडे आवृत प्रदेश तो आ थयो आज आपणे करशुं ए जवाब खोटो आवशे मारी आकृति खोटी छे जो आ आकृति होय ने तो एक प्रदेश y अक्ष ની આ બાજુ છે અને બીજો આ બાજુ સીધી લિમિટ ના લેવાય આગળ ટેક્સ્ટ બુકમાં મેં આવા x અક્ષના દાખલા કરાવેલા હતા પણ આકૃતિ મારી ખોટી શું છે જુઓ જોઈએ 1 - 1 આ બાજુ લેવાય ન લેવાય તો જો આકૃતિ દોરીએ ને તો એક્ઝેક્ટ ખબર પડે કંઈ પણ ભૂલ હોય તો બી જો અહીંયા ભૂલ હોત ને તો આકૃતિ ઉપરથી ખબર પડે પણ આ આકૃતિ ખોટી છે એકવાર ફરીથી દોર દો જોજો બિંદુ ખોટું લીધું તો આપણે आ y बराबर 1 रेखा आ y बराबर -1 रेखा आ 1 5 1 - 1 आ बाजू लेवू पड़े ने भाई आम रेखा लेवानी हवे जोजो आ y बराबर 1 आ y बराबर -1 आ y अक्ष અને આ રેખા તો આ -1 થી 1 અને આ એની વચ્ચેનો પ્રદેશ જુઓ આમાં x અક્ષ ક્યાંય ના આવ્યો આ x અક્ષ છે ખરો પણ આવે નહીં ક્યાંય એટલે આપણે લીધી -1 થી 1 ની લિમિટના રેખા લઉં એટલે આ વચ્ચેનો ચતુષ્કોણ આવી ગયો બોલો ખ્યાલ આવે છે આનું સંકલન તો હવે બધાને આવડે છે 2y²/2 3y આપી દઈશું સાદુરૂપ તો આગળ જોઈએ
કરી દો ને એટલું, ચલો પછી જ આગળ જોઈએ. જોજો બાર, આ અગાઉના લેક્ચરમાં મેં તમને એક સૂત્ર આપી દીધું કે પર્વલય અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. MCQમાં તો સીધું સૂત્ર 8a² ભાગ્યા 3 આ સીધો જવાબ. હવે જુઓ, આ સૂત્રનો ઉપયોગ કરીને બી આપણે ઘણી બધી રકમ કરી શકીએ. y² બરાબર -x અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો 4a y² બરાબર 4x સાથે સરખાવું, 4a બરાબર -1 તો એ -1/4. ઓકે, તેથી ક્ષેત્રફળ તો સૂત્ર મૂકી દઈશ 8a² ભાગ્યા 3, 8 ભાગ્યા 3 a² આવી ગયો જવાબ. જો આ સૂત્ર હોય તો કેટલું સહેલું પડે, નહીંતર આ સારો એવો મોટો દાખલો થાય. હો ભાઈ, સરસ દાખલો બને. હજી એક રકમ જુઓ. આના સૂત્રથી ત્રીજી રકમ જુઓ. પર્વલય અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 32/3 હોય તો એ શોધો. આ દાખલો તો જો સૂત્ર ખબર ન હોય તો બહુ અઘરો સાબિત થાય. હો, સારા એવા સાદુરૂપથી થશે. પણ સૂત્ર હોય તો ખાલી આપણે આટલું જ જોવાનું છે. ક્ષેત્રફળ 32/3 આપ્યું છે. અહીંયા સૂત્ર મૂકી દઈશું 8 થી ભાગી દઉં 4. આ થઈ ગયો. જો ખ્યાલ આવે? એટલે આ સૂત્ર ખાસ તૈયાર કરવાનું છે. મેં આગળના લેક્ચરોમાં બી આપેલું છે, અહીંયા ગુજકેટમાં ફરીથી યાદ કરાવી દઉં છું. ક્લિયર? સરસ, તૈયાર કરી દો. જો રકમ આ પર્વલય x અક્ષ અને રેખા x બરાબર 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળના રેખા x બરાબર 2 દ્વારા 2 સમક્ષેત્રી ભાગ થતા હોય તો એ શોધો. પહેલાં આકૃતિ પરથી અર્થ સમજીએ. આ y અક્ષની ધન દિશાનો પર્વલય છે. થઈ ગયો y અક્ષની ધન દિશાનો પર્વલય. આ પર્વલય x અક્ષ અને રેખા x બરાબર 4. તો અહીંયા જો રેખા x બરાબર 4 હોય તો આ વચ્ચેનો પ્રદેશ થયો. આ ક્ષેત્રફળના રેખા x બરાબર a દ્વારા 2 સમક્ષેત્રી ભાગ થાય તો x બરાબર a જે રેખા છે અહીંયા વચ્ચે આવે a 4 0 થશે. એટલે અર્થ શું થયો? તો કે જે આ આખો પ્રદેશ હતો એના 2 સરખા ભાગ થઈ ગયા. તો એક ભાગ 0 થી a અને બીજો ભાગ a થી 4. એ બંને સમક્ષેત્રી છે, એટલે કે ક્ષેત્રફળ સરખા છે. તો પછી જો આ MCQ હોય તો હું સીધું કહી શકું કે આ 0 થી a વડે બનતું ક્ષેત્રફળ એના બરાબર a થી 4 વચ્ચે બનતું ક્ષેત્રફળ. 0 થી a વચ્ચે બનતું, a થી 4 વચ્ચે. એક્સએમ લીધો એટલે અહીંયાથી કિંમત વાયની મૂકી દેવાની. x² dx અને એ શોધી નાખવાનો સાદું રૂપ આપીને. સંકલન કરીએ. x³ ભાગ્યા 3 0 થી સંકલન તો એ જ થાય.
एक्स घन भाग्या 3 ए थी 4 तो 3 तो जैसे ए मूकू तो ए घन 0 ની જરૂર નથી 4 મૂકું 4 નો ઘન 64 ए घन डाबी बाजू लई लो 2 ए घन तो ए घन बराबर 32 ए शोधवो छे भाई तो घनमूળ लेवुं छे तो आ 32 ની ઘાત 1 ભાગ્યા 3 પણ एमसीक्यू होय ऑप्शन में आ जवाब ना होय शा माटे तो क्या 32 છે અને 2 ની 5 ઘાત લખાય અને તો પછી આ થઈ ગયું 2 ની 5/3 ઘાત થઈ ગયું કે નહીં ઓપ્શન આ હશે એટલે 32 ને કંઈ નહીં 2 ની 5 ઘાતમાં રૂપાંતર કરી દેવાનું છે ક્લિયર કરી દો જો 14 નંબર આગળ આ બે વક્રો વડે અવરુદ્ધ પ્રદેશ તો આ બે પર્વલય છે યાદ કરજો સૂત્ર આગળના લેક્ચરમાં કરાવેલું છે ગુજકેટમાં ફરીથી કહી દઉં છું y² બરાબર 4x અને x² બરાબર 4by વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકાય સીધું જ લખી નાખું ને ए बराबर 16ab भाग्या 3 आ सूत्र खास याद हो तो आ रकम मोटे थी जाए जुओ हवे आ x² बराबर 4ay तो 4a1 अने सॉरी आ खोटो लख्युं आ y² बराबर 4ax एटले 4a बराबर 1 आ x² बराबर 4by एटले 4b1 तो b1/4 क्षेत्रफल 16/3 ए एटले 1/4 बी एटले 1/4 1/3 आई गयो हवे जो आनो एक सरस दाखलो कि आ सूत्र ना खबर हो तो बहुत मुश्किल पड़े एवो दाखलो आ बे वक्रो तो पहलो वक्र आ जोजो x² बराबर y/a थाय तो आ थयुं x² बराबर 4by 4b आ सूत्रनो अक्षर कैपिटल कर दो 4b एटले 1/a 1/4 बीजो आना परथी y² बराबर x/a तो 4a जो आ स्मॉल राखूँ तो लो प्रॉब्लम थाय सूत्रनो अक्षर बदलाईने कैपिटल करी शकाय रकमनो अक्षर ना बदले आ ए ना बदले एटले सूत्रनो अक्षर कैपिटल ए कर दीधो तो कैपिटल 4a 1/a तो ए बराबर 1/4 क्षेत्रफल एक आपेलू सूत्र मूकू 16ab भाग्या 3 बे पर्वलय एक एक्स अक्षनो एक वाय अक्षनो एनी वडे आवृत प्रदेशनुं क्षेत्रफळ सूत्र 16ab भाग्या 3 16/3 ए एटले 1/4 बी एटले 1/4 आ 4 4 16 आ a² सामे तो a² बराबर 1/3 प्लस माइनस 1/√3 जो आ सूत्र खबर ना हो तो आ दाखलो बहुत मुश्किल थाय भाई एक मार्कना एमसीक्यू में तो वधारे अघरू पड़े सूत्र खबर हो साव सहेलो थई जाय એટલે જ્યાં પણ સૂત્ર આધારિત રકમો હોય ત્યાં સૂત્રો ખાસ તૈયાર કરી દેવાના આ ખાસ ધ્યાનમાં લેજો હવે જોજો અહીંયા આ વક્ર એક્સ અક્ષ અને આ બે રેખા વડે આવૃત પ્રદેશ તો જોજો y0 મૂકો તો x બરાબર 5 આવે આ બેની વચ્ચે નથી તો આપણે સીધું લખી શકીએ i बराबर 0 થી 1 y ની કિંમત મૂકી દીધી બીજું આ x ની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય તો x છે 5 થી નાના છે તો આ માનાંક દૂર કરું ત્યારે શું લખવું પડે 5 ઓછા x માનાંકના નિયમમાં આપણે ભણી ગયા છે આનું સંકલન 5x 5 ઓછા 1/2 9/2 જવાબ આવી ગયો
એ જ રીતે આ જુઓ, આ રેખા એક્સ અક્ષ અને અંતરાલ 0 થી 3 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આ રેખા અને એક્સ અક્ષ વડે અંતરાલ 0 થી 3માં આવૃત પ્રદેશ એટલે અંતરાલ 0 થી 3ની વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. તો અંતરાલ એટલે લિમિટ થઈ ગઈ. એક્સ અક્ષ કીધું છે, વાયની કિંમત મૂકી દો. હવે આ તો સંકલન કરીને સાદુરૂપ આપતા આવડે ને, તો આગળ પૂરો કરજો. 19 વક્ર છે y બરાબર 3 cos આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો I બરાબર 0 થી π/2 3 cos x dx. યાદ કરજો, આ cos હોય 0 થી π/2 અથવા sin હોય 0 થી π/2, જેટલા ચરણ એટલો જવાબ. આ 3 તો આગળ છે. આ cos 0 થી π/2 એટલે એક ચરણ છે, તો આ મોઢે લખી નાખવાનું, એમ શીખી 3 જવાબ. આગળ મેં સંકલનમાં બી શીખવાડેલું છે, અગાઉના લેક્ચરમાં બી આવી ગયું છે. કોસ હોય કે સાઇન હોય એટલા જેટલા ચરણ હોય એટલો જવાબ આવે. 0 થી π/2 એક ચરણ તો એક જવાબ. આ તગડો તો આગળ છે ને સંકલનની, એટલે ગુણ્યા 3. વીસ વક્ર છે y બરાબર cos² x તથા x બરાબર 0 અને x બરાબર π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ બી લિમિટ ફિક્સ છે 0 થી π. y ની કિંમત તો cos² x. cos² નું સંકલન કરતા તો ફર્સ્ટ ક્લાસ આવડે છે બધાને. સૂત્ર મૂકી દો, 1 + cos 2x/2. આ 1/2 1 નું x, cos નું સંકલન sin 2x, 2x નું વિકલન 2. પાઈ મૂકો, પાઈ sin 2π એટલે તો 0 માઇનસ 0 મૂકો એટલે 0 0 sin 0 એટલે 0. તો આ π/2 જવાબ. બોલો ક્લિયર છે? આટલું કરી દેજો તૈયાર. જુઓ આગળ, રેખા y બરાબર 3x + 2 એક્સ અક્ષ અને આ બે રેખા વડે આવૃત. તો જુઓ જો, આ બે રેખાની વચ્ચે આ એક્સ અક્ષને છેદે તો y0 મૂકો તો -2/3 આ બેની વચ્ચે આવે. એટલે પહેલા એ જોવાનું. તો આ રેખા એક્સ અક્ષને y0 મૂકો એટલે x -2/3 -1 થી 1 ની વચ્ચે આવ્યા -0.66. તો સીધું આકૃતિ વગર પહેલાં બતાવી દો. ક્ષેત્રફળ MCQમાં તો ક્યાં આકૃતિ દોરશો? I1 + I2 થશે. બે ભાગ પાડી દેવાના. I1 શા માટે બે ભાગ? તો કે પહેલો ભાગ આ -1 આ નાની સંખ્યાથી આ વચ્ચે જે આવે એ સંખ્યા, અને I2 આ વચ્ચેની સંખ્યાથી આ બીજી મોટી સંખ્યા, અને આ વાયની કિંમત. ટૂંકમાં આ બે અલગ અલગ શોધી અહીંયા મૂકીને પછી એનો સરવાળો કરી દેવાનો. હવે આ તો આવડે ને, 3x² / 2 અને 2x, પછી આ કિંમત મૂકીને સાદુરૂપ. તો આગળ તમારે પૂરો કરવાનો. 22 માનાંક x બરાબર 1. આનાથી આવૃત પ્રદેશ આ 4 રેખા છે. જોજો ભાઈ, ±x. આપણે એક પહેલી જ લેવાની. આ રેખા એક્સ અક્ષને 1 0 માં છેદે, વાય અક્ષને 0 1. એક્સ અક્ષને છેદે y0, વાય અક્ષને છેદે x0. આ બે છેદબિંદુ આવે. એક રફમાં નાની આકૃતિ જોઈ લો. આ 1 0, આ 0, તો આ 1 1,
તો આ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેગ કેટલું થઈ ગયું? એક દૂતીયાંશ. આ એક રેખા છે, આ પ્લસ માઇનસ લખો એટલે 4 રેખા થાય, તો છેલ્લું ક્ષેત્રફળ એટલે 4 ગુણ્યા એક દૂતીયાંશ. તો જવાબ કેટલો થઈ ગયો? 2. આ એકદમ એમસીક્યુની રીત ચલાવી. અગાઉના લેક્ચરમાં મેં આને મોટા દાખલા તરીકે ગણાવેલું છે મૂળ રીતે. અત્યારે ખાલી એટલું કે આ માનાંક દૂર કરું, પ્લસ માઇનસ આવે, 4 રેખા થઈ, તો એક રેખા વડે જે ક્ષેત્રફળ બને એને 4 ગુણાવી દઉં એટલે આવા 4 ચરણમાં એક એક ત્રિકોણ આવે ટૂંકમાં. એટલે કુલ ક્ષેત્રફળ તો કે એક ત્રિકોણનું ગુણ્યા 4 23. વક્ર છે fx બરાબર cos πx. આ fx એટલે y બરાબર હો. x અક્ષ સાથે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા જ્યાં x બિલોંગ્સ ટુ 0 થી 2. જો આગળ એક દાખલામાં અંતરાલ હતો, આમાં બી ફરીથી અંતરાલ આપ્યો, તો આપણે કાંઈ લિમિટ માટે વિચારવાનું જ નથી. અંતરાલ આપેલો જ છે, 0 થી 2 ની વચ્ચે ક્ષેત્રફળ શોધવું છે અને વાયની કિંમત. આનો જવાબ એમસીક્યુ મોઢે કઈ રીતે લખાય સંકલન કરીને તમને હવે આવડે છે. કોસનું સાઇન પાય એક્સ, વિકલન પાયથી ભાગી દો, કિંમત મૂકો થઈ જાય. પણ ખરેખર શું છે? આ x0 મૂકો તો 0, 2 મૂકો તો 2π, 0 થી 2π બતાવે. જુઓ આ 0, આ રફ માટે લખું છું. તો આ 0 થી 2π એટલે કેટલા ચરણ થયા? 4. જેટલા ચરણો એટલો જવાબ આવે. પણ જ્યારે અહીંયા એક્સનો સહગુણક હોય ત્યારે એ સહગુણકથી ભાગવું પડે. આ જવાબ થઈ ગયો, સીધો જ આન્સર. આ થઈ ગયું ક્ષેત્રફળ. આવું મેં આગળના લેક્ચરોમાં નિયત સંકલનમાં શીખવાડેલું છે કે આ સહગુણક હોય એનાથી ભાગવું પડે. કોસ સાઇન હોય તો જેટલા ચરણ એટલો જવાબ. આમાં ડાયરેક્ટ ચરણ ના દેખાય તો આમ દેખાય 0, 2 મૂકું 2π, 4 ચરણ, 0 થી 2π એટલે 4. પણ એક્સનો સહગુણક હોય એનાથી ભાગવું પડે. આગળ સંકલનમાં મેં શીખવાડેલું છે, ફરીથી યાદ કરાવી દીધું. તો આજે આપણે એટલું રાખીશું. આપણે કેટલા દાખલા કર્યા આજે? જુઓ 1 થી 24. આ તો સળંગ કરી દીધા અને વચ્ચે અમુક ક્રમ બદલાઈને એક સરખી રીતના હતા એ કર્યા. આ બધા જ આજે તમારે તૈયાર કરી દેવાના. આગળ 25 નંબરથી નવા લેક્ચરમાં શરૂ કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં. આટલું તૈયાર કરી દો.